નમસ્કાર, એક અદ્ભુત જાહેરાત લઈને આવ્યો છું અને એક અદ્ભુત ટહેલ લઈને આવ્યો છું. ઇતિહાસ લખવા જઈ રહ્યા છે વિદ્યાનગરમાં અને આ વિડીયો તમારે અચૂક શેર કરવો જરૂરી છે અને પૂરો જુઓ, નિહાળવો ખૂબ જરૂરી છે. તો ખાસ વિદ્યાનગરની અંદર નાના બજારની અંદર આજે દેખાઈ રહ્યો છે એ છે મોહિની કોર્નર અને મોહિની કોર્નરની એક્ઝેક્ટ ઓપોઝિટ રસ્તો છે અને આ છે હોસ્ટેલ અને આ હોસ્ટેલ છે હવે આપણી એટલે કે મહિપતસિંહ ફાઉન્ડેશન શિક્ષણ એજ કલ્યાણ સંકુલ 3. સો વિદ્યાનગરની અંદર નાના બજારમાં મહિપતસિંહ ફાઉન્ડેશને આ હોસ્ટેલ બાય કરી છે અને અહીંયા આગળ મળશે 300 દીકરીઓને નિઃશુલ્ક આશરો, જ્યાં રહેવાનું જમવાનું તદ્દન નિઃશુલ્ક છે. એક પણ રૂપિયો આપણે ફી લેવાની નથી. સો 300 દીકરીઓના એડમિશનની આ જાહેરાત છે. વિડીયોને ખૂબ શેર કરજો અને ખાસ મારી સાથે જોડાયેલા એ તમામ સપોર્ટર મિત્રો પાસે એક અપીલ કરતો વિડીયો છે કે તમારા બધાના સહકારની, ખૂબ મોટા સહકારની જરૂર પડી છે, કારણ કે 300 દીકરીઓનું જીવન બદલવા માટે આ વિડીયો બનાવ્યો. સો આવી ગયા છે આપણે આપણી હોસ્ટેલમાં, મહિપતસિંહ ફાઉન્ડેશન સંચાલિત શિક્ષણ એજ કલ્યાણ સંકુલ 3. અહીંયા છે આપણે ઇમરાનભાઈ અને આપણે તમને બતાવી દઈએ પહેલાં સૌપ્રથમ આ છે આપણી લાઇબ્રેરી, જ્યાં બાળકોને મળશે વાંચવા માટે. કેવી છે સુવિધા ચોક્કસથી કોમેન્ટ કરજો. અને લાઇબ્રેરી બાદ હવે સીધા તમને બધાને લઈ જઈએ એક ટીવી રૂમની અંદર, જ્યાં આગળ બાળકોને મળશે ટીવી જોવા માટેની વ્યવસ્થા. ટીવીની સાથે સવારે જીમની પણ વ્યવસ્થા અહીંયા આગળ છે. તો કેવી લાગી રહી છે હોસ્ટેલ ચોક્કસથી કોમેન્ટ કરતા જાઓ. હવે તમને લઈ જઈએ સીધા રસોડા બાજુ એટલે કે જમવાની વ્યવસ્થા બાજુ. આ છે અત્યાધુનિક જોરદાર ભોજનશાળા, જ્યાં તમામ દીકરીઓ ભોજન લેશે. સો કેવી વ્યવસ્થા છે ચોક્કસથી જણાવતા રહેજો. આ છે આપણું રસોડું, જ્યાં બનશે ભોજન. સો નવી શિક્ષણ એજ કલ્યાણ સંકુલ 3 તમને કેવી લાગી રહી છે ચોક્કસથી જણાવતા રહો. હવે તમને બતાવું રૂમ કેવા છે. સો અહીંયા છે લિફ્ટની વ્યવસ્થા. સો આવી ગયા છે આપણા લિફ્ટમાં અને આપણે જઈએ સૌપ્રથમ ફર્સ્ટ ફ્લોર પર. સો આવી ગયા છે આપણે ફર્સ્ટ ફ્લોર પર અને કેવા છે રૂમ ચોક્કસથી તમને બતાવીએ. સો આ છે રૂમ્સની વ્યવસ્થા અને અત્યારે આપણે છીએ રૂમ નંબર 119માં. સો અહીંયા રૂમની અંદર છે એસી, નાનું ફ્રીજ, ડબલ બેડ અને બધી જ રીતે સુવિધાથી સજ્જ. અહીંયા પર્સનલ ગેલેરી પણ છે અને દરેક રૂમમાં છે એટેચ વોશરૂમ, 2 તિજોરી. સો બધી જ સુવિધાઓથી સજ્જ છે આપણી આ નવી હોસ્ટેલ. સો કેવી લાગી રહી છે હોસ્ટેલ? સો અહીંયા આગળ 300 દીકરીઓના એડમિશનની આપણે જાહેરાત કરીએ છીએ. એડમિશન શરૂ આજથી જ કરી દીધા છે. એડ્રેસ છે વિદ્યાનગર નાના બજાર મોહિની કોર્નરની બિલકુલ સામે. જે જૂની અમી કૃપા હોસ્ટેલ હતી એ જ હવે છે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ 3 હોસ્ટેલ. 300 દીકરીઓને રહેવાનું જમવાનું બધું જ નિઃશુલ્ક, બધી જ વ્યવસ્થા છે. સ્પેશિયલી માતા પિતા વગરની દીકરીઓ, આર્થિક રીતે પછાત દીકરીઓ અને ખૂબ તકલીફમાં જે ભણતી હોય, જેની પાસે પૈસા ના હોય અને જે દીકરીઓ ભણવા માંગતા હોય, પ્લીઝ ચોક્કસથી તમારી દીકરી અહીંયા મોકલો. અહીંયા બધી જ સુવિધા અમે કરશું, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે દીકરીઓ ભણે, દીકરીઓ આગળ વધે. સો કેવી લાગી રહી છે વ્યવસ્થા ચોક્કસથી કોમેન્ટ. સો ખાસ વાત કરીએ તો આ હોસ્ટેલ આપણે ખરીદી લીધી છે, મીન્સ કે લઈ લીધી છે, પણ તકલીફ એ છે કે આપણે ચૂકવવાના છે 8 કરોડ રૂપિયા અને એ પણ 2 મહિનાના. પણ 2 મહિનાની અંદર 8 કરોડ રૂપિયા ચોક્કસથી થઈ શકે એમ છે, કારણ કે મહિપતસિંહને સપોર્ટ કરવાવાળા લાખો કરોડો લોકો આખા વર્લ્ડમાં છે. સો આ વિડીયોના માધ્યમથી આપ તમામ પાસે નાનકડી અપીલ કરીએ છીએ કે આપની યથાશક્તિ મુજબ ચોક્કસથી સહયોગ કરજો, કારણ કે તમારા સહયોગ વગર આપણે અધૂરા છીએ. અત્યારે આપણે 2 કરોડ ને 30 લાખ રૂપિયા ચૂકવી દીધા છે. બાકીના પૈસા આવનાર 2 મહિનાની અંદર ચૂકવવાના છે. પણ મને વિશ્વાસ છે તમે જ્યાં સુધી સાથે છો ચોક્કસથી કામ થવાનું છે. જેટલા પણ લોકો ભારતના અને ભારત બહારના લોકો, જે લોકો સહયોગ કરવા માંગતા હોય, એક રૂમ માટે સહયોગ કરવા માંગતા હોય તો એક રૂમ માટે સહયોગ રાશિ છે 5 લાખ રૂપિયા. ભોજનશાળા માટે સહયોગ કરવા માંગતા હોય તો 51 લાખ રૂપિયા. અને વોટેવર તમે 100 રૂપિયાથી લઈને તમારી ઈચ્છા શક્તિ અનુસાર ચોક્કસથી સહયોગ કરજો, કારણ કે અત્યારે આપણી પાસે 80 રૂમ છે આની અંદર અને એક રૂમની અંદર 4 દીકરીઓને આપણે રાખવાની છે. સો
આરામથી 320 દીકરીઓ 300 દીકરીઓ રહી શકે છે, પણ તમારા બધાની સહયોગની આજે ખૂબ જરૂર પડી છે અને ખૂબ મહેનત છેલ્લા 15 દિવસથી કરી રહ્યો હતો અને આ કામ માટે ખૂબ તકલીફ વેઠીને આપણે રેડી કર્યું છે અને દસ્તાવેજ કરાવ્યો છે, પણ હવે તમારા બધાની જવાબદારી છે. 300 દીકરીઓ વિદ્યાનગરની અંદર, એક દીકરી દર વર્ષે 1 થી 1.5 લાખ રૂપિયા ખર્ચો કરીને વિદ્યાનગરની રહેતી હોય છે અને આર્થિક રીતે તકલીફવાળી દીકરીઓ 1.5 લાખ રૂપિયા ખર્ચો કરવો અઘરો છે, પણ આપણે 2 જ વર્ષની અંદર આ હોસ્ટેલના પૈસા વસૂલ થઈ જશે. બિકોઝ ઓફ ખાલી 300 દીકરીઓને આપણે ખાલી 2 વર્ષ રાખીશું, સો આ હોસ્ટેલના પૈસા આવી ગયા માની લો. સો થેન્ક યુ. નિઃશુલ્ક આશરો છે, ચોક્કસથી વિડીયોને શેર કરજો અને જે એડમિશન લેવા માંગતા હોય નંબર આપેલો છે, એડ્રેસ પણ આપેલું છે, ચોક્કસથી બુકિંગ શરૂ થઈ ગયું છે. આવો પધારો.